હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, કબજિયાત એ કોઈ બીમારી નથી, પરંતુ આંતરડાઓ અને પેટમાં ઉદ્ભવતી એક એવી સમસ્યા છે કે જેને સમયસર ઈલાજ ન કરવામાં આવે અથવા સમયસર તેને ધ્યાને ન લેવામાં આવે તો તેના કારણે ભવિષ્યમાં આપણા શરીરમાં ઘણી બધી ગંભીર બીમારીઓ છે તે ઉત્પન્ન થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. અને આયુર્વેદમાં તો ત્યાં સુધી કીધેલું છે કે શરીરમાં ઉત્પન્ન થતી 95% વધુ બીમારીઓ માટે જવાબદાર એ પેટની ગંદકી છે. અને એટલા માટે જ આયુર્વેદમાં એ પણ સૂચવેલું છે કે કબજિયાત છે તેને શરીરમાંથી કાયમી ધોરણે નિકાલ કરવા, કાયમી ધોરણે શરીરમાંથી કબજિયાતને દૂર કરવા માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તેનું આયુર્વેદની સંહિતાઓ છે તેમાં સૌથી પહેલા અને સૌથી શ્રેષ્ઠ રીતે અને સચોટ રીતે વર્ણન કરેલું છે. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને કોઈ એવા દેશી નુસ્ખાઓ કે કોઈ એવી દવાઓ કે સજેસ્ટ નથી કરવાનો કે જેનાથી ટેમ્પરરી એટલે કે થોડા સમય માટે કબજિયાતથી બચી શકાય, પરંતુ એવી કેટલીક વસ્તુઓ સૂચવવાનો છું કે જેનું આપણે લોકો નિયમિત રીતે સેવન કરીએ જ છીએ, પણ તેમાં થોડો ફેરફાર કરી દેવામાં આવે, થોડી આપણી લાઈફસ્ટાઈલમાં હું સૂચવવાનો છું એવા ફેરફાર કરી દેવામાં આવે તો મિત્રો, ગેરંટી સાથે કહું છું, તમારા શરીરમાં જે કબજિયાતની સમસ્યા રહેલી છે, પછી એ જૂનામાં જૂની ગમે તેવી કબજિયાત હશે તે થોડા જ દિવસોમાં જડમૂળમાંથી દૂર થઈ જશે. હા મિત્રો, પહેલા એ જણાવવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે તમે એમ ઈચ્છો છો કે આજે રાત્રે એ પ્રયોગ અમે કરી લઈએ અને આવતીકાલે સવારથી જ અમારી કબજિયાતમાં રાહત થઈ જાય, તો એ શક્ય નથી. કારણ કે ટેમ્પરરી ઈલાજ આપીશ તો એનું સોલ્યુશન પણ ટેમ્પરરી જ રહેશે, પણ હું અહીં જે જણાવવાનો છું એ ઉપાય તમે કરશો તો કાયમી ધોરણે તમારો કબજિયાતનો છુટકારો છે તે તમે લોકો મેળવી શકશો. જેમ કે નાનકડા ઉદાહરણથી સમજાવું તો તમે કોઈ એક ખરાબ વસ્તુ ખાઓ છો, એટલે કે બજારમાં મળતું જંક ફૂડ છે એ તમે ખાઓ છો, પિઝા છે, બર્ગર છે, ચિપ્સ છે, ચાઇનીઝ છે, આવી વસ્તુઓ ખાઓ છો તો તેનાથી તમે એકવાર ખાશો ને તમને બીમારી નહીં થઈ જાય, પણ ધીમે ધીમે તમારું શરીર ખરાબ થાય છે. તે જ રીતે અહીં જે ઉપાય સૂચવવાનો છું તે સંપૂર્ણપણે આયુર્વેદિક છે અને સચોટ છે, માટે તેની ધીમે ધીમે અસર થશે, પણ એક સમય એવો આવશે, એટલે કે 20 કે 25 દિવસ પછી એક સમય એવો આવશે કે જ્યારે સંપૂર્ણપણે તમારી કબજિયાતની સમસ્યા છે તે દૂર થઈ ગઈ હશે અને પછી કબજિયાત છે તે ક્યારેય થવાનું નામ જ નહીં લે. તો શું કરવાનું છે જણાવી દઉં. મિત્રો, પહેલા તો આપણે લોકો વહેલી સવારથી જ રૂટીનની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો તમે લોકો જ્યારે રાત્રે સૂવા જાઓ છો ત્યારે એક તાંબાના વાસણમાં, જો તાંબાનો જગ હોય તો સારું, ન હોય તો તાંબાના કોઈ પણ એક વાસણમાં પાણી ભરી અને તેને રાખી દેવાનું છે. વહેલી સવારે ઉઠો છો ત્યારે આ તાંબાના વાસણમાં જ પાણીને ગરમ કરી લેવાનું છે અને આ જે ગરમ કરેલું પાણી છે તેને આપણે લોકોએ કુકડું સ્ટાઇલમાં બેસીને, હવે કુકડું સ્ટાઇલમાં જો ખબર ન પડે તો આપણે ભારતીય ટોયલેટ, આપણી ભારતીય સંડાસ જે છે તેમાં બેસીએ છીએ એ પ્રમાણે બેસી અને ઘૂંટડે ઘૂંટડે આ તાંબાનું પાણી છે તે આપણે પીવાનું છે. જો તમારું શરીર વધારે છે અને આ રીતે નથી બેસી શકતા તો પછી તમારે લોકોએ ઊભા ઊભા જ આ પાણી છે તેને પીવાનું છે, ઘૂંટડે ઘૂંટડે ધીમે ધીમે. પાણી પી લીધા પછી તમારે લોકોએ થોડું હલનચલન કરવાનું છે અને આ હલનચલન કરો છો એ દરમિયાન તમારે લોકોએ તમારું જે પેટ છે તે પેટ પર આ રીતે સમઘડી દિશામાં હાથ ફેરવવાનો છે. આનાથી મિત્રો ગેરંટી સાથે કહું છું, થોડા જ દિવસોમાં તમારી જે કબજિયાતની સમસ્યા છે ને તે જડમૂળમાંથી દૂર થઈ જશે અને પહેલી જ વારના પ્રયોગથી તમારું કબજિયાતની સમસ્યા તો દૂર થઈ જશે જ, પણ તમે ટોયલેટમાંથી બહાર આવશો તો એકદમ રિલેક્સ છે, એકદમ આરામદાયક છે એવી સ્થિતિનો અનુભવ કરશો. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો આજકાલ મોટા ભાગના ઘરોમાં વેસ્ટર્ન ટોયલેટ જે છે તે બની ગયા છે, પરંતુ સાચી પદ્ધતિ ટોયલેટની આપણી ભારતીય ટોયલેટ હતા એ હતી. હવે એમ તો નથી જ કહેતો કે તમે વેસ્ટર્ન ટોયલેટ કઢાવી અને ભારતીય ટોયલેટ બેસાડો, પણ હા મિત્રો, તેનો ઉપાય ચોક્કસથી સૂચવી શકું કે વેસ્ટર્ન ટોયલેટમાં પણ તમે લોકો ભારતીય ટોયલેટમાં જે પ્રમાણે બેસાય છે કુકડું સ્ટાઇલમાં એ પ્રમાણે બેસી અને ટોયલેટ કરશો તો ચોક્કસથી તમારા આંતરડાઓની મૂવમેન્ટ, આંતરડાઓનું હલનચલન છે તે યોગ્ય રીતે થશે અને પરિણામે કબજિયાતની સમસ્યા દૂર કરી શકાશે. હવે માનો કે એ રીતે તમારું શરીર વધારે છે અને નથી બેસી શકતા તો કોઈ જ ઇસ્યુ નથી. તમારે લોકોએ વેસ્ટર્ન ટોયલેટમાં તે રીતે જ બેસવાનું છે, પણ તમારા પગની નીચે કોઈ થોડું મોટું સ્ટૂલ હોય, થોડું નાનકડો પાટલો હોય એ પાટલો રાખી દેવાનો છે અને એ પ્રમાણે બેસશો તો પણ તમારા આંતરડાઓની અંદર મળનું વહન છે તે ખૂબ જ સરળતાથી થઈ શકશે અને પરિણામે
કબજિયાત જેવી સમસ્યા છે તેમાં ખૂબ જ સરળતાથી આપણે લોકો છુટકારો મેળવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઓ તો તમારે લોકોએ અમુક વસ્તુઓ છે તે ન ખાવી જોઈએ. જેમ કે કબજિયાતની સમસ્યા જે લોકોને અવારનવાર રહેતી હોય તો તે લોકોએ કાચું સલાડ છે તેનું પ્રમાણ ઓછું કરી દેવું જોઈએ. તેની સાથે સાથે સાંજના સમય પછી ફળોનું સેવન પણ ન કરવું જોઈએ. અમુક ફળો છે તે ચોક્કસથી કબજિયાતમાં ફાયદાકારક છે. જેમ કે કાચા કેળા છે, પાકા કેળા છે, પપૈયું છે, જામફળ છે, દ્રાક્ષ છે, અંજીર છે, દાડમ છે. આ એવા ફળો છે, એવા ડ્રાયફ્રૂટ્સ છે કે જેને તમે લોકો નિયમિત જીવનમાં ખાશો તો તેનાથી તમારા લોકોની કબજિયાતમાં ખૂબ જ વધારે અને સારો એવો ફાયદો જોવા મળશે. સાથે સાથે મિત્રો, જો તમને લોકોને પણ કબજિયાતની સમસ્યા રહે છે તો તમે જે કોઈ પણ શાક બનાવેલું છે ઘરમાં, તે શાકમાં ઉપરથી જો દેશી ગાયનું શુદ્ધ ઘી તમને મળી જાય તો તેની એકાદ ચમચી છાંટી અને ખાવાનો આગ્રહ રાખશો તો તેનાથી તમારા આંતરડાઓની જે મૂવમેન્ટ છે તે ખૂબ જ સરળ બની જશે અને તેનાથી તમને લોકોને ખૂબ જ વધારે ફાયદો થશે. આ ઉપરાંત જમ્યા પછી 1 ગ્લાસ બપોરના સમયે, યાદ રહે આપણે એવું રાત્રે નથી કરવાનો, બપોરના સમયે જમ્યા પછી 1 ગ્લાસ ચોક્કસથી છાશ પીવાનો આગ્રહ છે તે તમારે લોકોએ રાખવો જોઈએ. છાશ પીવાથી પણ કબજિયાતની સમસ્યા છે તેમાં ખૂબ જ સરળતાથી અને સારો એવો આપણને ફાયદો છે તે મળી શકે છે. આ ઉપરાંત મિત્રો, તમને વાત કરી એ પ્રમાણે હવે આગળ શું કરવાનું છે તો રાજમા છે, કોબી છે, મશરૂમ છે, આવા શાકભાજીને આપણે લોકોએ અવોઇડ કરવા જોઈએ, ન ખાવા જોઈએ જ્યારે તમને કબજિયાત રહેતી હોય. આ ઉપરાંત મેંદામાંથી બનેલી વસ્તુઓ એટલે કે છોલે ભટુરે છે કે પછી સમોસા છે, ઘૂઘરા છે કે બધી ઘણી બધી મેંદાની પૂરી છે, આવી ઘણી બધી વસ્તુઓ, પીઝા, બર્ગર તો નથી જ ખાવાના. આવી વસ્તુઓ છે કે જે મેંદામાંથી બને છે તેનાથી પણ આપણે લોકોએ દૂર રહેવું જોઈએ તો કબજિયાતમાંથી ટૂંકા ગાળામાં આપણે લોકો રાહત મેળવી શકીએ છીએ. સાથે સાથે તમે મિલેટ્સ છે તેનું સેવન કરી શકો છો. તેનાથી આપણને લોકોને કબજિયાતમાં ફાયદો મળી શકે છે. યાદ રહે મિત્રો, હંમેશા તમે લોકો આખા દિવસ દરમિયાન જ્યારે પણ કોઈ પાણી પીવો છો તો તે થોડું નવસેકું પાણી પીવાનો આગ્રહ રાખશો તો તે તમારા પેટ અને આંતરડાઓ માટે ખૂબ જ વધારે ફાયદાકારક રહેશે. ઠંડુ પાણી છે તેને ન પીવું જોઈએ, તેનાથી તમને નુકસાન થાય છે કબજિયાતમાં. આ ઉપરાંત ફ્રીજમાં રાખેલી વસ્તુઓ છે તેને પણ ખાવાનું અવોઇડ કરવું જોઈએ, ટાળવું જોઈએ. તેનાથી પણ કબજિયાતમાં ફાયદો થશે. તેની સાથે સાથે વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે પાણી પીવો છો જે ગરમ કરીને, તે પી લીધા પછી તમે લોકો અનુલોમ વિલોમ 5 થી 10 મિનિટ અને કપાલભાતિ જેવા આસનો છે તેને પણ 5 થી 10 મિનિટ સુધી કરશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, ગમે તેવી કબજિયાત હશે ને, ખૂબ જ ટૂંકા ગાળામાં અને અસરકારક ફેરફારો છે તે તમને જોવા મળશે. અનુલોમ વિલોમ અને કપાલભાતિ એવા પ્રાણાયામ છે કે જે માત્ર કબજિયાત જ નહીં પરંતુ લગભગ શરીરની તમામ પ્રકારની, પછી ગંભીરમાં ગંભીર બીમારી હોય કે સામાન્ય શરદી ઉધરસ હોય, તેને પણ દૂર કરવાનું કામ ખૂબ જ સારી રીતે કરે છે. માટે આવા પ્રાણાયામ, આવા યોગ છે તે પણ તમારે લોકોએ કરવા જોઈએ. સાથે સાથે મિત્રો, હંમેશા અમુક નિયમોનું ચોક્કસથી પાલન કરવું જોઈએ. જેમ કે મેં તમને અનુલોમ વિલોમ અને કપાલભાતિ કીધું. આ ઉપરાંત જો આખા અઠવાડિયામાં એકાદ વાર પણ સમય મળે તો તમારા તે શરીરની મસાજ છે તે તલના તેલ વડે કરવી જોઈએ. તલનું તેલ છે તે તેલોમાં રાજા તરીકે ઓળખવામાં આવે છે અને તે આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. ત્યારબાદ આખો દિવસ અને જો શક્ય હોય એટલું સ્ટ્રેસ ફ્રી એટલે કે તણાવ મુક્ત રહેવાનો પણ આપણે લોકોએ આગ્રહ રાખવો જોઈએ. પૂરતા પ્રમાણમાં ઊંઘ પણ લેવી જોઈએ, જે પણ આપણી કબજિયાતની સમસ્યાને ખૂબ જ સારી રીતે દૂર કરી શકે છે. તમે લોકોએ જોયું હશે કે આખી રાત્રિ દરમિયાન જો પૂરતી અને સારી ઊંઘ તમે નથી લીધી તો વહેલી સવારે તમારે લોકોએ મળત્યાગ કરવામાં, ટોયલેટ જવામાં થોડી તકલીફ પડશે. પણ તમે પૂરેપૂરી ઊંઘ લઈ અને ઉઠશો તો ત્યારે તમને લાગશે કે આપમેળે જ પ્રેશર છે તે આવી ગયું છે. આ ઉપરાંત મિત્રો, રોજનો જમવાનો સમય અને સૂઈ જવાનો, આરામ કરવાનો સમય છે તે પણ નિશ્ચિત હોવો જોઈએ, ફિક્સ રાખો. હા, 2-5 મિનિટ આમથી આમ ચાલશે, પણ વધારે 2-3 કલાક આજે સવારે 7 વાગ્યે નાસ્તો લીધો તો બીજા દિવસે 9 કે 10 વાગ્યે લીધો, આવું ન બને તેની પણ ચોક્કસથી તકેદારી રાખવી જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તુંબડીનું જ્યુસ, સાથે સાથે આમળાનું જ્યુસ અને નાળિયેરનું જ્યુસ છે તેનું પણ તમે લોકો સેવન કરી શકો છો. અઠવાડિયામાં 2-3 વાર સેવન કરશો તો તે પણ તમારી કબજિયાતની સમસ્યાને સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર કરવામાં ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે. રાત્રિના સમયે તમે જ્યારે સૂવા જાઓ છો ત્યારે
થોડું નવશેકું દૂધ, 1 ગ્લાસ જેટલું નવશેકું દૂધ, તેમાં થોડી હળદર ઉમેરી અને શક્ય હોય તો મરી પાવડર પણ ચપટી જેટલો ઉમેરી અને પીવાનો આગ્રહ રાખશો તો તે પણ તમારી કબજિયાતની સમસ્યાને જડમૂળમાંથી દૂર કરવાનું કાર્ય સારી રીતે કરશે. મિત્રો યાદ રહે, ફરી એકવાર સૂચવું છું, આ તમામ ઉપાયો એવા છે કે જેનાથી રાતોરાત આ સમસ્યાનો ઈલાજ નહીં થાય, પણ નિયમિત રીતે આ પ્રયોગ કરવાનું શરૂ કરી દેશો તો હા, બીજા દિવસથી તેમાં તમને રાહતનો અહેસાસ થશે અને થોડા સમયમાં સંપૂર્ણપણે કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનની સમસ્યામાંથી છુટકારો મળી જશે અને એવો છુટકારો હશે કે જે ફરીથી પાછી કબજિયાતની સમસ્યા નહીં થાય. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.